સ્વાગત છે આપનું નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારના વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ। મને લાગે છે કે તમને નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર છે તે કરતાં ઘણા સરળ જણાશે જો હું તમને સરળતાથી સમજાવીશ। તો આના મૂળભૂત નિયમો છે કે જ્યારે તમે બે નકારાત્મક સંખ્યાઓને ગુણો, જેમ કે નકારાત્મક 2 ગુણ્યા નકારાત્મક 2, તો પહેલાં સમજો કે બે સંખ્યાઓમાં નકારાત્મક સંજ્ઞા છે જ નહીં અને તે પ્રમાણે 2 ગુણ્યા 2 બરાબર 4। અને અહીંયા એવું થશે કે નકારાત્મક ગુણ્યા નકારાત્મક બરાબર સકારાત્મક। તો ચાલો પહેલો નિયમ લખીએ। 1 નકારાત્મક ગુણ્યા 1 નકારાત્મક બરાબર 1 સકારાત્મક। નકારાત્મક 2 ગુણ્યા સકારાત્મક 2 હોય તો શું થાય? એ સંજોગમાં ચાલો આપણે પહેલાં જોઈએ કે બેઉ સંખ્યાઓને વગર સંજ્ઞાએ જોઈએ તો આપણને ખબર છે કે 2 ગુણ્યા 2 બરાબર 4 થાય। પણ અહીંયા એક નકારાત્મક અને એક સકારાત્મક 2 છે અને તેનો મતલબ એ કે જ્યારે એક નકારાત્મકને ગુણો એક સકારાત્મક સાથે તો તમને એક નકારાત્મક મળે છે। તો એ છે બીજો નિયમ, નકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર નકારાત્મક। સકારાત્મક 2 ગુણ્યા નકારાત્મક 2 નો જવાબ શું આવે? મને લાગે છે તમે આનો ખરો અંદાજ લગાવી શકશો, કેમ કે આ બંને સરખા હોય। મારા ખ્યાલથી તે સકર્મક ગુણ છે। ના, મને લાગે છે કે તે વ્યવહારિક ગુણ છે, મારે આને યાદ રાખવું પડશે। પણ 2 ગુણ્યા નકારાત્મક 2 તે નકારાત્મક 4 બરાબર છે। તો અહીંયા છેલ્લો નિયમ કે સકારાત્મક ગુણ્યા નકારાત્મક પણ નકારાત્મક બરાબર હોય છે અને આ રીતે છેલ્લા બે નિયમો એક રીતે સરખા જ છે। એક નકારાત્મક ગુણ્યા સકારાત્મક એ નકારાત્મક અથવા એક સકારાત્મક ગુણ્યા નકારાત્મક પણ નકારાત્મક છે। તો તમે એમ પણ કહી શકો કે જ્યારે બંને સંજ્ઞાઓ અલગ હોય અને તેના ગુણાકાર કરો તો તમને એક નકારાત્મક સંખ્યા મળશે અને તમને પહેલાથી જ ખ્યાલ હશે કે સકારાત્મક ગુણ્યા સકારાત્મક તો સકારાત્મક જ હોય। તો ચાલો ફરી એકવાર જોઈએ। નકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે સકારાત્મક, નકારાત્મક ગુણ્યા સકારાત્મક એટલે નકારાત્મક, સકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે નકારાત્મક અને સકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર સકારાત્મક। મને લાગે છે કે તમે છેલ્લે મૂંઝાયા હશો, તો હું તેને તમારા માટે સરળ બનાવું। જો હું તમને કહું છું કે જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે બંને સરખી સંજ્ઞાઓનો જવાબ હંમેશા સકારાત્મક હોય અને બંને જુદી સંજ્ઞાઓનો જવાબ નકારાત્મક હોય। જુદી સંજ્ઞાઓ નકારાત્મક, તો તે પ્રમાણે જોઈએ તો 1 ગુણ્યા 1 બરાબર 1 હોય અને નકારાત્મક 1 ગુણ્યા નકારાત્મક 1 બરાબર પણ સકારાત્મક 1 જ હોય। અથવા તો હું કહું કે 1 ગુણ્યા નકારાત્મક 1 બરાબર નકારાત્મક 1 અને નકારાત્મક 1 ગુણ્યા સકારાત્મક 1 બરાબર નકારાત્મક 1। તમે જોયું કે અહીંયા નીચે બે દાખલાઓમાં બે અલગ અલગ સંજ્ઞાઓ છે, સકારાત્મક 1 અને નકારાત્મક 1, અને ઉપરના બે દાખલાઓમાં અહીંયા બંને એક સકારાત્મક છે અને આ બંને એક નકારાત્મક છે। તો ચાલો થોડાક દાખલા કરીએ અને આશા છે કે તે આ બધું સમજાવશે અને તમે પણ અહીંયા અભ્યાસના દાખલા કરી શકો છો અને હું તમને યુક્તિ પણ આપીશ। તો જો હું કહું કે નકારાત્મક 4 ગુણ્યા સકારાત્મક 3 તો 4 ગુણ્યા 3 એટલે 12 અને અહીંયા એક નકારાત્મક છે અને એક સકારાત્મક, તો અલગ અલગ સંજ્ઞાઓનો મતલબ નકારાત્મક। તો નકારાત્મક 4 ગુણ્યા 3 બરાબર નકારાત્મક 12। તો અહીં સમજાવ્યા પ્રમાણે આપણે કહીએ છીએ કે નકારાત્મક 4 ને 3 ગુણ્યા તે નકારાત્મક 4 વત્તા નકારાત્મક 4 વત્તા નકારાત્મક 4 બરાબર નકારાત્મક 12। જો તમે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદની ગણતરીવાળો વિડીયો ન જોયો હોય તો હું તમને તે જોવાની પહેલાં સલાહ આપીશ। ચાલો હજી એક દાખલો કહીએ। જો હું કહું છું કે -2 ગુણ્યા -7 અને તમે વિડીયોને ગમે ત્યારે થોભાવી અને જુઓ કે તમને કેટલી સમજ પડી છે અને ફરીથી શરૂ કરીએ। જવાબ શું આવે છે? તો 2 ગુણ્યા 7 એટલે 14 અને અહીંયા બંને સંજ્ઞાઓ સરખી છે તો તે છે સકારાત્મક 14।
સામાન્ય રીતે તમે સકારાત્મક સંજ્ઞા ન લખો તો ચાલે, પણ આ વધુ સ્વચ્છ છે. અને હું લઉં, જરા વિચાર કરવા દો. 9 ગુણ્યા નકારાત્મક 5, તો 9 ગુણ્યા 5 એટલે 45. અને ફરી એકવાર સંજ્ઞાઓ અલગ છે તો આ નકારાત્મક હોય. અને અંતે જો હું લઈશ જરા અલગ સંખ્યાઓ, -6 ગુણ્યા -11, તો 6 ગુણ્યા 11 એટલે 66. અને ત્યારબાદ નકારાત્મક અને નકારાત્મક બંને સરખી સંજ્ઞાઓ છે એટલે સકારાત્મક. હવે લઈએ 0 બરાબર નકારાત્મક 12 એટલે, તો તમે કહેશો કે બંને સંજ્ઞાઓ અલગ છે, પણ 0 ન તો સકારાત્મક છે અને ન તો નકારાત્મક છે. અને 0 બરાબર કંઈ પણ હોય તો તે 0 જ હોય, તેમાં કોઈ ફરક પડતો નથી. તમે તેને ગુણ્યા કરો, તે સંખ્યા નકારાત્મક છે કે સકારાત્મક છે. 0 બરાબર 0 0 જ હોય હંમેશા. તો ચાલો જોઈએ કે આપણે આ જ નિયમો ભાગાકાર માટે અપનાવી શકીએ છીએ કે નહીં. તો અહીંયા પણ એ જ નિયમો લાગુ પડે છે. જો હું 9 ભાગ્યા નકારાત્મક 3 કરું, તો પહેલાં તો એ જોઈએ કે 9 ભાગ્યા 3 એટલે શું, તો એ હશે 3. અને બંને સંજ્ઞાઓ અલગ છે, સકારાત્મક 9 નકારાત્મક 3, તો અલગ સંજ્ઞાઓ એટલે નકારાત્મક. 9 ભાગ્યા નકારાત્મક 3 બરાબર નકારાત્મક 3. -16 ભાગ્યા 8 એટલે, તો ફરી એકવાર 16 ભાગ્યા 8 બરાબર 2, પણ સંજ્ઞાઓ અલગ છે. નકારાત્મક 16 ભાગ્યા સકારાત્મક 8 બરાબર નકારાત્મક 2. યાદ રાખો કે અલગ સંજ્ઞાઓનો જવાબ નકારાત્મક હશે. -54 ભાગ્યા -6 એટલે, તો 54 ભાગ્યા 6 બરાબર 9. અને અહીં બંને ભાજક અને ભાજ્ય તે નકારાત્મક છે. નકારાત્મક 54 અને નકારાત્મક 6, તો તે દાખલો જે પહેલાં કર્યો તે ગુણાકારનો હતો, એ જ પ્રમાણે અહીં ફરી કરીએ તો સકારાત્મક થશે. દેખીતી વાત છે કે આપણે 0 ભાગ્યા કંઈ પણ તે 0 જ હોય, 0 ભાગ્યા કંઈ પણ તે 0 જ હોય, તો તે સ્વાભાવિક છે. અને તે જ રીતે કંઈ પણ ભાગ્યા 0 ન કરી શકો, કારણ કે તે અનંત આવે છે, તે ખરું. તો ચાલો હજી એક કરીએ. તો જરા અલગ સંખ્યાઓ વિચારવા દો. 4 ભાગ્યા નકારાત્મક 1, તો 4 ભાગ્યા 1 બરાબર 4, પણ સંજ્ઞાઓ અલગ છે, તો તે નકારાત્મક 4 છે. મારા ખ્યાલથી હવે તમને સમજાયું હશે. તો હવે હું ઈચ્છું છું કે તમે આમાંના કરી શકો એટલા નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરો અને યુક્તિઓ યાદ કરો કે કયો નિયમ લાગુ પડશે. અને સમય મળે ત્યારે જરા વિચાર કરો કે કેમ આ નિયમો લાગુ પડે છે અને ગુણાકાર કરતી વખતે નકારાત્મક સંખ્યા ગુણ્યા સકારાત્મક સંખ્યાનો અર્થ શું થાય. અને તે કરતાં પણ રસપ્રદ, નકારાત્મક સંખ્યાને ગુણો નકારાત્મક સંખ્યા સાથે. તો પણ મારા ખ્યાલથી હવે તમે તૈયાર છો અને અન્ય દાખલા કરી શકશો. આવજો.